પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દશામાના પાવન વ્રતને લઈને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે, જ્યાં પૂજા સામગ્રી અને માતાજીની મૂર્તિઓની ખરીદી અર્થે બજારમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। વ્રતના પ્રારંભ પૂર્વે જ અંબાજીના મુખ્ય બજારોમાં ભારે ચહેલપહેલ અને ઉત્સાહનો ઉમેળ જોવા મળી રહ્યો છે। બજારમાં મા દશામાની વિવિધ મનોહર અને કલાત્મક મૂર્તિઓ, આકર્ષક શણગાર તેમજ પૂજા અર્ચનાની વિવિધ સામગ્રીથી સજ્જ દુકાનો ખુલી ગઈ છે। ખાસ કરીને મહિલાઓ અને બહેનોમાં માતાજીની મૂર્તિ તથા પૂજાપો ખરીદવા માટે અનેરો ઉત્સાહ અને આનંદ વર્તાઈ રહ્યો છે। શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અને બજેટના અનુસાર મૂર્તિઓ, ચૂંદડી, હાર અને શણગારની સામગ્રીની ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે। શ્રદ્ધાળુઓ પોતાના ઘરે મા દશામાનું સ્થાપન કરીને આગામી 10 દિવસ સુધી વ્રત ઉપાસના કરી ધન્યતા અનુભવશે। આ પવિત્ર પ્રસંગે બજારમાં નાની મોટી દરેક પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેથી દરેક વર્ગના ભક્તો મા દશામાની પૂજા કરી શકે। સ્થાનિક વેપારીઓ માટે પણ આ પવિત્ર પર્વ સારી રોજીરોટી લઈને આવ્યો છે। પૂજાપો ખરીદવા આવતા ભક્તોના કારણે સમગ્ર બજાર વિસ્તારમાં અદ્ભુત ધાર્મિક રોનક જોવા મળી રહી છે। જય અંબે। અમે છેલ્લા 5 વર્ષથી દશા માતાની મૂર્તિનું ફ્રીમાં વિતરણ કરીએ છીએ। અહીંયા બધા રાજી ખુશીથી અહીંયા મૂર્તિ લેવા માટે આવે છે, ખૂબ ભક્તિભાવથી આવે છે અને છેલ્લા 5 વર્ષથી જે પણ ગરીબ વર્ગ છે, જે મધ્યમ વર્ગ છે, બધા જ અહીંયા આગળ રાજી ખુશીથી અહીંયા મૂર્તિ લેવા આવે છે અને અમે ફ્રીમાં એમનું માતાજીનું વિતરણ કરીએ છીએ। માતાજીના આશીર્વાદ એમના પર પણ બન્યા રહે અને અમારા પર પણ બન્યા રહે। આ પવિત્ર પ્રસંગે અંબાજીના સરપંચ કલ્પનાબેન હેમંતભાઈ દવે દ્વારા સેવા ભાવનાનું અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। તેઓ છેલ્લા 5 વર્ષથી અવિરતપણે દશામાના ભક્તોને નિઃશુલ્ક મૂર્તિઓ અને પૂજાના પાનાનું વિતરણ કરતા આવ્યા છે। આ વર્ષે પણ તેમણે મોટી સંખ્યામાં ભાવિકોને માતાજીની મૂર્તિઓનું વિનામૂલ્ય વિતરણ કરીને ભક્તિમય કાર્ય કર્યું છે, જેનાથી ગરીબ અને જરૂરિયાતમંદ શ્રદ્ધાળુઓમાં ભારે ખુશી છવાઈ છે। આવતીકાલથી અમારા દિવસથી દશામાનું વ્રત ચાલુ થવાનું છે। અત્યારે દશામાની મૂર્તિ અંબાજી ખાતે અમે અહીંયા લાવ્યા છીએ। અત્યારે અંબાજીના ભાવિક ઉત્સવથી અહીંયા આગળ મોટા ભાગે માતાજીની ઉત્સવ દશામાને ઉત્સવથી માતાજીને અહીંયા લોકો લેવા માટે આવે છે। હવે તમે કેટલા વર્ષથી આ ધંધો કરો છો અને કેટલી મોટી મૂર્તિઓ છે? અહીંયા કમસે કમ 5 ફૂટની, 4 ફૂટની, 3 ફૂટની મૂર્તિ લે છે। કમસે કમ મારા 40 વર્ષથી મારા દાદા આવતા હતા ત્યાંથી અમે ધંધો કરવા। અંબાજીના સરપંચ દ્વારા કરાયેલા નિઃશુલ્ક મૂર્તિ વિતરણના ભગીરથ કાર્ય અને માઈ ભક્તોના અપાર ઉત્સાહના કારણે અંબાજી ધામમાં શ્રદ્ધા, ભક્તિ અને સેવા ભાવનો ત્રિવેણી સંગમ રચાયો છે। વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી।